લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોએ પણ ઉત્સાહ બતાવ્યો હતો। આજરોજ યોજાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા પ્રથમવાર મતદાતા બનનાર યુવા મતદારોએ પણ અનોખો ઉત્સાહ બતાવ્યો હતો। ભરૂચ અંકલેશ્વરના વિવિધ મતદાન મથકો પર યુવા મતદારો પોતાના પરિવાર અને મિત્રો સાથે આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આયુષી પટેલ છે, હું 18 વર્ષની થઈ અને આ મારો પહેલો મતદાન છે અને અહીંયાની ફેસિલિટીઝ બહુ જ સારી છે અને મારો મત વિકાસ દે છે। નામ પ્રિયાંશી સુનિલભાઈ પટેલ છે, હું 18 વર્ષની થઈ તો મારો મત ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, તો મેં ફર્સ્ટ ટાઈમ મત આપ્યો છે અને મને ખૂબ આનંદ થાય છે। તો આવી જ રીતે અંકલેશ્વરમાં લગ્ન મંડપમાં જઈ રહેલ એક કન્યાએ પણ મતદાનને પ્રાથમિક ફરજ સમજી પીઠી સાથે મતદાન મથકે આવી પહેલા મતદાન કર્યું હતું અને જે બાદ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। મારું નામ સોનલ છે, આજે મારા મેરેજ છે, ઇલેક્શન છે એટલે મતદાન કરવા આવેલી છું। તો અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલા શિવાંજલિ સોસાયટી ખાતે રહેતા રોહિત શરદ પાટીલના આજરોજ લગ્ન હોય તેઓએ સમગ્ર પરિવાર સાથે પ્રથમ મતદાન કર્યું હતું અને ત્યારબાદ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। મારું નામ રોહિત સોનોને છે, મેં મારા મેરેજ હતા આજે બટ તો પણ મતદાન કરવા આવ્યો છું બીકોઝ સરકારે જે પરિપત્ર જાહેર કર્યું છે કે કમ્પલસરી મતદાન છે તો એ અમે ફરજ નિભાવીએ છીએ અને બધાને એક જ કહેવાનું કે બધાએ મતદાન કરવા આવશ્યક આવું।